મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ ભારતની જનગણના 2027માં શું ખાસ છે અને એ કેવી રીતે થવાની છે એનો પરિચય પ્રાપ્ત કરી રહ્યા છીએ. તો ભારતની જનગણના 2027માં પહેલીવાર પ્રથમ તબક્કા દરમિયાન જનગણના માટેનો ડેટા મોબાઈલ એપ્લિકેશન દ્વારા એકત્રિત કરવામાં આવશે. આ મોબાઈલ એપ્લિકેશન છે સેન્સસ 2027 HLO. HLO એટલે હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સ. આ મોબાઈલ એપ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ વર્ઝન 11 અને iOS પ્લેટફોર્મ વર્ઝન 15 અને તેનાથી ઉપરના વર્ઝનના સ્માર્ટફોન સાથે સુસંગત છે. ઓછામાં ઓછી 4 GB રેમ અને 8 GB સ્ટોરેજ જરૂરી છે. વધુમાં નકશા જોવા માટે મોબાઈલ ફોનમાં PDF વ્યુઅર ઉપલબ્ધ હોવું જોઈએ. જનગણના માટેની ઘર યાદી HLO મોબાઈલ એપ્લિકેશન સરળ, સુવિધાજનક અને યુઝર માટે મૈત્રીપૂર્ણ બનાવવામાં આવી છે, જેથી તમામ ગણતરીદારો અને સુપરવાઇઝરો દ્વારા તેનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી શકાય. ગણતરીદારોને પત્રક લઈને ક્ષેત્રીય વિસ્તારમાં જવાની જરૂર નહીં પડે, જે તેમને વધુ સરળતા અને ગતિશીલતા પ્રદાન કરશે. આ એપ દ્વારા સ્વગણતરી કરેલા ડેટા પણ મેળવી શકાશે અને જરૂરી ફેરફાર કરી શકાશે. ડિજિટલ ડેટા એકત્રીકરણ કરવાથી કાર્યપત્રકો, સારાંશ તૈયાર કરવાની અને અન્ય સંબંધિત કાર્યની પુનરાવૃત્તિનો ભાર ઘટાડીને સમય અને મહેનત બચે છે. મિત્રો, ભારતમાં પહેલીવાર વસ્તી ગણતરીની શરૂઆત ડિજિટલી થવા જઈ રહી છે. માત્ર એક મોબાઈલ એપ્લિકેશનની મદદથી ગણતરીદાર જે છે એ આપની વિગતો કલેક્ટ કરશે અને આ કામગીરી જે છે એ ખૂબ જ સરળ થઈ જવાની છે. આભાર.